નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે। ત્યારે પીડિતા પોતાના મિત્રને 11:30 વાગે રાત્રે મળી હતી। આ દરમિયાન સગીરા સાથે ગેંગરેપની ઘટના ઘટી હતી। સગીરાના મિત્રને ગોંધી રાખીને 3 લોકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। તેમજ આ ઘટના બનતા શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે। ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા। પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી। તો બીજા નોરતે સગીરા પર ગેંગરેપની આ ઘટના સામે આવી છે। શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ છે। વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની આ ઘટના સામે આવી છે। સગીર પીડિતા પોતાના મિત્રને રાત્રે મળવા ગઈ હતી અને આ ઘટના ઘટી હતી। ત્યારે બીજા નોરતે જ સગીરા પર ગેંગરેપ આચરાયો છે। સગીરાના મિત્રને ગોંધી રાખીને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। 3 લોકોએ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું। ત્યારે શહેર તથા જિલ્લા પોલીસ આ તપાસમાં જોતરાઈ છે। તો વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, જેને લઈને શહેર તથા જિલ્લા પોલીસ તપાસ મામલે જોતરાઈ છે। ત્યારે વડોદરામાં બીજા જ નોરતે આ ગેંગરેપની ઘટના ઘટી હતી। સંસ્કારી નગરીના સંસ્કાર લજવે તેઓ નવરાત્રીના બીજા નોરતે એક કિસ્સો બન્યો છે। એક બાજુ નારી સુરક્ષાની વાત કરવામાં આવતી હોય, ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી ગરબે રમવા માટે યુવતીઓને આખી રાતની છૂટ આપતી હોય, ત્યારે સંસ્કારી નગરીના વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા પર ગેંગરેપ થયો। ભાયલી આશાપુરી માતાના મંદિર પાસે રાતના 12 વાગે એક સગીરા પોતાના પ્રેમી સાથે અંધારી આવારું જગ્યામાં ફરવા જઈ રહી હતી, ત્યારે સંસ્કારી નગરીના લંપટ 5 યુવાનોની નજર એ પ્રેમી પંખીડા પર પડી અને પ્રેમી પંખીડાની પાછળ 5 યુવાનો ગયા અને 2 યુવાનો જે ગભરાઈ ગયા હતા તે ભાગી ગયા। 3 યુવાનોમાંથી 2 યુવાનોએ સગીરા પર ગેંગરેપ કર્યો છે। વડોદરા પોલીસને તમાચો છે કે ગેંગરેપ, દુષ્કર્મ, દુષ્કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો। એ વાત સાચી છે કે રાતના 12 વાગે સગીરા પ્રેમી સાથે આવારું જગ્યા ઉપર ગઈ કેમ, તેવો સવાલ તો ઊભો થયો છે। પરંતુ સાથે સાથે સવાલ એ પણ ઊભો થયો છે કે સરકારની ગુલબાંગ ગુજરાતમાં ગુજરાતની યુવતી સુરક્ષિત છે, એ વાતમાં કેટલું તથ્ય? એક બાજુ ગુજરાત સરકારના મંત્રી આખી રાત ગરબા રમવાની છૂટ આપે, ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગેંગરેપ થયો તે ગુજરાત સરકારની સાથે સાથે વડોદરા પોલીસ કમિશનરને પણ લપડાક છે। કારણ કે વડોદરા પોલીસનો હવે દુષ્કૃત્ય કરનાર કે નશેબાજ કે દારૂના વેપારી કરનારોને ડર નથી રહ્યો। નવલખીમાં થયેલા રેપના આરોપીને હજુ પોલીસ પકડી નથી શકી। વડોદરામાં દર બીજા ત્રીજા દિવસે આવું કૃત્ય થાય છે, ગેંગરેપ જેવું, પરંતુ વડોદરા પોલીસ સબ સલામત છે। જ્યારે મીડિયા કોઈ ગેંગરેપને બહુ ચગાવે, બહુ અહેવાલ બતાવે, ત્યારે મીડિયા સમક્ષ અધિકારી નિવેદન આપવા તૈયાર થાય છે, નહીં તો પોલીસના દરવાજા પણ મીડિયા માટે બંધ કરી દેવામાં આવે છે। વડોદરા પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે કે પરપ્રાંતીય યુવતી સાથે ગેંગરેપ થયો છે અને વડોદરાનો ગેંગરેપ પરપ્રાંતમાં હવે રાજકીય રૂપ લઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ ગેનીબેન ઠાકોર ગુજરાતના સાંસદે કહ્યું હતું કે પોલીસ સાવચેત થઈ જાય, યુવતીને રાતના ગરબા રમવાની છૂટ આપી છે તો કોઈ યુવતી સાથે દુષ્કર્મ ના થાય, પરંતુ પોલીસે આ બાબત ગંભીરતાથી ના લીધી અને વડોદરા શહેરમાં
ગેંગરેપ થઈ ગયો. આશા રાખીએ કે પોલીસ ત્વરિત આરોપીઓને પકડે, પરંતુ આરોપીને પકડ્યા બાદ એવી સજા કરાવે કે બીજો કોઈ ગેંગરેપ કરવાની હિંમત ના કરે. તો ગાંધીનગરમાં નવરાત્રીના બીજા દિવસે ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબામાં ખેલૈયાઓને તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો, જ્યારે આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ કોઈ સ્પષ્ટતા નથી કરી. તો તિલક પર આરપારની પરિસ્થિતિ સામે આવી છે. ગાંધીનગર સરગાસણ પાસેના એક ફાર્મ હાઉસની અંદર વિધર્મીને શોધવા માટે ગયેલા વીએસપી અને બજરંગ દળના કાર્યકરોને પોલીસ સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો. જોકે આ ચર્ચા અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બની છે. સરગાસણના ઠાકર ફાર્મની અંદર જે ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પહોંચી ગયા હતા અને વિધર્મીને શોધવા માટે તિલક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસની અંદર પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પરિણામે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો વચ્ચે જે બબાલની માથાકૂટ થઈ તે બાબતમાં ખૂબ જ ઊંડી પ્રતિક્રિયા સામેથી આવવા માંડી છે. આ બાબતે રાજ્ય પોલીસ જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પણ ખૂબ જ કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે કાયદો હાથમાં નહીં લેવા માટે પણ તેમણે કહ્યું હતું. જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ આ કાર્યકરોએ જે રીતે કાયદો હાથમાં લીધો છે તે બાબતે પણ કાર્યવાહી કરવા માટેના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે તિલક કરવાનો પ્રયાસ કર્યો, તેમાં આયોજકોએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને પોલીસ સાથે વાતચીત દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણની બાબત ઉગ્ર બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરીને તમામને દૂર રાખ્યા હતા. જોકે આ બાબત અંગે તપાસ કરતા એવી હકીકત જાણવા મળી હતી કે અમદાવાદથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આ ફાર્મ હાઉસની અંદર તિલક કરવાનો એક પ્રયાસ કર્યો હતો, જે બાબત ઘર્ષણમાં પરિણમી હતી. જોકે આખી મામલો હવે પોલીસ તપાસમાં ફેરવાયો છે, ત્યારે આ બાબતે સત્ય હકીકત શું છે તે તો તપાસના અંતે જ ખબર પડશે. સુરતમાં બાળકીઓ પર થતા અત્યાચારના ગુના દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતમાં મહિને 24 બાળકી સાથે દુષ્કર્મ છેડતી થઈ રહી છે. છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનામાં પોક્સોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. તો મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. બાળકીઓ પર થતા અત્યાચારના કેસ વધી રહ્યા છે. ગુજરાતના ક્રાઇમ કેપિટલ તરીકે હવે સુરતની ઓળખ કરવામાં આવી રહી છે, કારણ કે સુરત ખાતે બાળકીઓ કહો, યુવતી કહો કે મહિલાઓ કહો, કોઈ પણ સુરક્ષિત નહીં હોય એવા ચોંકાવનારા આંકડા તો સામે આવે જ છે. પરંતુ હાલ કહી શકાય કે એક બાજુ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ પોક્સો હેઠળની જે ઘટનાઓ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે આ દેવી સ્વરૂપ જે બાળાઓ છે એમને આ દુષ્કર્મી જે દાનવો છે એનાથી કોણ બચાવશે? કારણ કે કડકથી કડક સજા આપવામાં આવી રહી છે. ફાંસીથી લઈને આજીવન કેદથી લઈને કાયદા જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જે છે આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. વહેલેથી વહેલી ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી રહી છે, છતાં પણ આ બાળાઓ સુરક્ષિત નથી રહી. એક બાજુ નવરાત્રીનો પર્વ, નવરાત્રીના પર્વની અંદર માની આરાધના કરવામાં આવે છે, દેવી સ્વરૂપને અલગ અલગ રીતે પૂજવામાં આવે છે, તો ત્યાં બીજી આ બાળા સ્વરૂપ જે દેવીઓ હોય છે, કહી શકાય કે નાની નાની જે બાળાઓ હોય છે, સુરત ખાતે 10 વર્ષ 5 વર્ષ આ નાની નાની બાળાઓની સાથે જે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે ને, જેના ચોંકાવનારા જે ઘટનાના આંકડા સામે આવી રહ્યા છે ને, જેને લઈને
પોલીસ તંત્ર પણ જીવ ધૂજી ઉઠતો હોય છે, કારણ કે સુરત ખાતે એવા કેટલાક બનાવો બની ચૂક્યા છે ભૂતકાળની અંદર પણ, અને હાલ પણ આ ઘટનાઓ પોક્સો હેઠળની, દુષ્કર્મ હેઠળની, દરરોજની 2022 અને 23ની એપ્રોક્સ જો વાત કરવામાં આવે ને તો 6 જેટલા કેસો નોંધાઈ રહ્યા હોવાનું ક્યાંક જાણવા મળી રહ્યું છે. તો હાલ પણ 245 દિવસની અંદર 191 જેટલા પોક્સો હેઠળના કેસો, પોક્સો હેઠળના જે ગુના છે એ નોંધાઈ રહ્યા છે. સૌથી વધારે કેસ જોવા જઈએ તો પરપ્રાંતીય જે વિસ્તાર છે એની અંદર નોંધવામાં આવી રહ્યા હોવાનું પોલીસ પણ માહિતી આપી રહી છે, કારણ કે ખાતે ક્યાંક પરપ્રાંતીય જે લોકો છે, મોટી સંખ્યામાં લોકો રોજી રોજગાર માટે અહીં આવતા હોય છે, તો ક્યાંક જે શ્રમિકો અહીં વસતા હોય છે એ નોકરી ધંધે જતા વખતે પોતાની બાળકીઓને મૂકીને જતા હોય છે, જેનો લાભ જે દુષ્કર્મીઓ છે એ લેતા હોય છે. સૌથી વધારે આસપાસના અથવા તો જાણીતા જે સમજુ લોકો હોય છે એમના દ્વારા લેવામાં આવે છે. કેટલીક ઘટનાઓ સુરત ખાતે બની છે, જેમાં ક્યાંક મોટા પપ્પાએ બાળકીનું રેપ કર્યું, તો ક્યાંક પાડોશીએ બાળકીનું રેપ કર્યું, તો ક્યાંક પરિચિતે બાળકીનું રેપ કર્યું. આવી અનેક ઘટનાઓ જે છે એ સામે આવતા આ નાની બાળકીઓમાં હવે એક ભય ભરાઈ ગયો છે કે આ દુષ્કર્મી દાનવોથી એમને કોણ બચાવશે. ત્યારે આ સમગ્ર મામલે ખુદ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું કહેવું છે કે આવા આરોપીઓની આવી જે ઘટનાઓ સામે આવી રહી છે, આ ઘટનાઓને જરાય લાઇટલી નથી લેવામાં આવતું. ખૂબ જ ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી એની ઉપર કાર્ય કરવામાં આવે છે, તાત્કાલિક ચાર્જશીટ કરવામાં આવે, એમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ત્યારબાદ જે છે એમને આજીવન કેદથી લઈને ફાંસીની સજા પણ આપવામાં આવે છે, જેથી આવી ઘટનાઓ ના બને. પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક જે દાનવો છે એ સુધરવાનું નામ નથી લેતા. ક્યાંક રિક્ષામાં જતી છોકરીની રિક્ષા ચાલક દ્વારા છેડતી કરવામાં આવી રહી છે, તો ક્યાંક ઘરના પરિચિત દ્વારા એને દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. નાની નાની બાળાઓ હવે સુરતમાં સલામત નહીં રહી હોય એ રીતના દાખલા સ્વરૂપ સામે આવી રહ્યા છે. જી. તો બાળકીઓ પર થતા અત્યાચારના ગુના વધી રહ્યા છે, ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. સુરતમાં બાળાઓને દુષ્કર્મી દાનવોનો ભય સતાવી રહ્યો છે. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં હે અંબેમાં ઇકો ઝોન હટાવવા સરકારને સદબુદ્ધિ આપો તેવા બેનરો સાથે ગરબા ગવાયા હતા. થોડા દિવસ અગાઉ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં સર્વપક્ષીય આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે વિસાવદરના લીમદ્રા, હરિપુર અને ખાંભામાં ગરબા રમતી બાળકીઓએ બેનર સાથે વિરોધ કર્યો હતો, જેમાં ઇકોઝોન નાબૂદ કરોના બેનરો સાથે ગરબા રમાયા હતા. ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે વિવાદ છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત 4 જિલ્લાના 196 ગામનો સમાવેશ છે તે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં કરવામાં આવ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોન પહેલેથી જ હતું, પરંતુ તેનો વિસ્તાર વધારવામાં આવ્યો છે, જેમાં અનેક જે તાલુકાઓ છે તેનો સમાવેશ થાય છે, અને જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને નવતર વિરોધ જોવા મળ્યું છે, જેમાં વિસાવદરનું જે ગામ છે લીમદ્રા, હરિપુર અને ખાંભા કે જે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થયો છે, આ ગામ લોકો દ્વારા નવતર પ્રયોગ અને નવતર વિરોધ કરાયો છે, જેમાં જે ગરબે લેતી બાળાઓ દ્વારા છે તે પોસ્ટર સાથે ગરબા રમવામાં આવ્યા હતા. ખાસ કરીને તે પોસ્ટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હે માં, આ સરકારને સદબુદ્ધિ આપો અને આ ઇકો સેન્સિટિવ ઝોન હટાવો. જો ઇકો સેન્સિટિવ ઝોન આ ગ્રામ્ય પંથકમાં લાગુ પડે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી શકે છે. લોકો પોતાનું ઘરનું મકાન હોવા છતાં તે બાંધકામ ન કરી શકે, પોતાનું ખેતર હોવા છતાં તે ખેતી ન કરી શકે, વન વિભાગની મંજૂરી લેવી પડે. જળ કાયદાઓને લઈને આ મુશ્કેલી સામે આવી છે. તો બીજી તરફ આ નવતર પ્રયોગ છે અને જે રીતે આ અનોખો વિરોધ છે તે જોવા મળ્યો છે. ખાસ કરીને માં જગદંબાની આરાધનાનો બાજુ ચાલી રહ્યો છે, ને તેમાં પણ આ જે રીતે ઇકો સેન્સિટિવ ઝોનનો જે વિવાદ છે તે ઉગ્ર બની રહ્યો છે, ને તેમાં હવે આ ગરબી આયોજકો અને આ ગ્રામ્ય પંથકના લોકો દ્વારા છે તે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિસાવદરના લીમદ્રા, હરિપુર અને ખાંભા આ 3 તાલુકાઓની અંદર છે તે આ જે બાળાઓ છે તેમના દ્વારા બેનરો સાથેના જે પોસ્ટરો છે, ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો,
બાદમાં જે પોસ્ટરની અંદર બીજો પણ ઉલ્લેખ છે કે એ માં સરકારને સદબુદ્ધિ આપો, આ જે સેન્સિટિવ ઝોન છે તેને દૂર કરો તેવા બેનરો સાથે બાળાઓ છે તે ગરબે ઘૂમી હતી અને આ નવતર વિરોધ કરવામાં આવ્યો છે. હવે આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. જોવું એ રહ્યું કે આ વિવાદની અંદર હવે સરકારના પણ લોકો એટલે કે ભાજપના આગેવાનો પણ જોડાયા છે. આ વિવાદ ક્યારે શાંત પડે છે, સરકાર કઈ બાબતે આ નિર્ણય લે છે. જામનગરના જામજોધપુરના માનાસણ ગામે આંગણવાડીમાં નોકરી કરતી પરિણીતા પર તેના જ પતિએ તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં હાથની આંગળીઓ કાપી નાખી, માથાના ભાગે તલવારના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. વર્ષોથી રીસામણે બેસેલી પત્ની આંગણવાડી અને હોસ્પિટલમાં નોકરી કરતી હતી. પત્નીનો વ્યવહાર પતિને ગમતો ન હોવાથી બોલાચાલી કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. તો પતિએ જો પત્ની પર હુમલો કર્યો. પત્ની આંગણવાડી વર્કર તેમજ હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યારે પત્નીનો વ્યવહાર પતિને ગમતો ન હોવાથી આ હુમલો કરવામાં આવ્યો છે. તલવારથી હુમલો કરી હાથની આંગળીઓ પણ કાપી નાખી છે, તો માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે. બોલાચાલી કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. તો પત્નીનો વ્યવહાર પતિને ગમતો ન હોવાથી આ હુમલો કરવામાં આવ્યો છે. જામનગરમાં પત્ની પર પતિએ જ તલવાર વડે હુમલો કર્યો છે, તો માથાના ભાગે તલવારના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી છે. આ સાથે જ તલવારના ઘા ઝીકીને હાથની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે. તો પત્ની આંગણવાડી વર્કર તેમજ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તો પત્નીનો વ્યવહાર પતિને ગમતો ન હોવાને કારણે પતિએ પત્ની પર હુમલો કર્યો. ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની જામનગર જિલ્લાની અંદર જે જામજોધપુરનું માંડાસણ ગામ છે ત્યાં આંગણવાડી વિસ્તારની અંદર જે એક પતિ પત્નીમાં કોઈક બોલાચાલીના હિસાબે અનેક પર જે ઝઘડા થતા હોય છે, પરંતુ જ્યાં આંગણવાડીની અંદર પત્ની જે છે નોકરી કરતી હોય છે ત્યાં તેમના પતિ દ્વારા જે ગેરરીતિ કરવામાં આવતી હોય છે તેમના પતિએ તેમની પત્ની પર હુમલો કરવામાં આવે છે અને હાલ જે તેમની આંગળીઓ કાપી નાખવામાં આવી છે તલવારથી, અને તલવારથી માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે. અને હાલ આ જ રીતના સ્ત્રીઓ પર અનેકવાર જે અત્યાચારો થતા હોય છે, જેના લઈને સમગ્ર જામનગરની અંદર આવા અનેક બનાવો બન્યા છે, પરંતુ હાલ જે હજી સ્ત્રી સુરક્ષિત નથી તેવું ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. અને હાલ જે ગઈકાલે જે 2 દિવસ પહેલા પ્રથમ નોરતે જે એક જે ઘટના બની છે હત્યાની, તેને લઈને પણ આવા અનેક બનાવો જામનગરની અંદર બનતા રહે છે. કચ્છના ભુજના ધારાસભ્યએ નબળા કામ મુદ્દે કોન્ટ્રાક્ટરનો જાહેરમાં ઉધરો લીધો હતો, જેમાં ભુજમાં આવેલ ખારી ગામે શાળાનું 2.66 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાયું હતું. ત્યારે લોકાર્પણ કરવા ભુજના ધારાસભ્ય કેશુ પટેલ પહોંચ્યા હતા. લોકાર્પણ પહેલા જ નબળું કામ થતા કેશુ પટેલને ધ્યાને આવ્યું હતું, જે બાદ કાર્યક્રમના જાહેર મંચ પરથી કેશુ પટેલે નબળા પિલર સહિતની નબળી કામગીરી જણાઈ આવી હતી. ભુજ તાલુકાના ખારી ગામની માધ્યમિક શાળા આવેલ છે, જ્યાં જે શાળા છે 2.66 કરોડના ખર્ચે નવનિર્મિત બની છે, જેનું લોકાર્પણ કરવા માટે ભુજના જે ધારાસભ્ય છે તે કેશુભાઈ પટેલ પહોંચ્યા હતા. અને આ લોકાર્પણ વેળાએ તેમને ક્યાંક જે ક્ષતિઓ હતી જે સામે આવી હતી અને જે કોન્ટ્રાક્ટરના જે અધૂરા કામ તે પણ ધ્યાને આવ્યા હતા, જેને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો. અને આ કાર્યક્રમના જાહેર મંચ પરથી જે કોન્ટ્રાક્ટર છે તેનો ઉધરો લીધો હતો અને કોન્ટ્રાક્ટરને અધૂરા અને નબળા કામ માટે પણ તતડાવ્યા હતા. તો મહત્વની બાબત એ પણ છે કે અવારનવાર આવી નબળી અને હલકી ગુણવત્તાવાળા જે કામો થાય છે, જેને લઈને અનેક બૂમરાળો પણ ઉઠવા પામતી હોય છે, ત્યારે આ મામલે છે તે કેશુભાઈ પટેલ આક્રમક થયા હતા. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે કોન્ટ્રાક્ટર છે તેને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે જે તમારું આ નબળું કામકાજ છે તેને સુધારી લેવામાં આવે અને આવા ફરી જે નબળા કામ કરશો તો તમને બ્લેકલિસ્ટમાં પણ નાખવામાં આવશે, તેવું સ્પષ્ટ કહી દીધું. તો સાથે જ કહ્યું હતું કે આવા જે અનેક કામો છે જે બાકી છે તે તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી હતી. અમદાવાદના સરખેજમાં આવેલી જાણીતી એલજે કોલેજની સિક્યુરિટી કેબિનમાં મોડી રાત્રે પોલીસ દ્વારા દારૂની મહેફિલ ઝડપી લેવામાં આવી છે.
5 સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં આજુ બેસીને દારૂ પી રહ્યા હતા. તે સમયે પોલીસે તમામને ઝડપી પાડ્યા છે. પોલીસે નિતેશસિંહ રાજપૂત, બાબુસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ રાજપૂત, સોનુસિંહ રાજપૂત અને ગોવિંદસિંહ રાજપૂતનું વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. 5 પાસેથી મોબાઈલ સહિતનો 37,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 5 વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સિક્યુરિટી કેબિનમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. આરોપીઓ પાસેથી 37,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ગુજરાતની અંદર જે દારૂબંધી છે અને સાથે સાથે જ દારૂબંધીના ધજાગરા ઘણી વખત ઉડતા જોવા મળી રહ્યા છે, ત્યારે આવી જ એક દરોડાની કાર્યવાહી એલજે કેમ્પસની અંદર કરવા મળી. એજ્યુકેશન કેમ્પસ છે, ત્યાં એજ્યુકેશનની અંદર ભણતા જે લોકો વિદ્યાર્થીઓ છે, મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ત્યારે અહીં જે સુરક્ષા માટેની જેની જવાબદારી છે તેવા સુરક્ષા કર્મચારીઓ જ જે કેબિન હતી તે કેબિનની અંદર દારૂ પીતા જોવા મળ્યા હતા. પોલીસ પાસે માહિતી હતી કે 5 લોકો જે છે તે દારૂ પીવા માટે પાર્ટી કરી રહ્યા છે. ત્યારે એલજે કેમ્પસના સિક્યુરિટી કેબિનની અંદર પોલીસે અચાનક જ દરોડાની કામગીરી હાથ ધરી, જેની અંદર 5 લોકો જે છે તે દારૂ પીતા, દારૂની બોટલ અને સાથે જે ગ્લાસ સાથે દારૂ હોય તેવા દ્રશ્યો જે સામે આવ્યા હતા. ત્યારે આ તમામ જે લોકો છે તેની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. હાલ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 5 આરોપીઓ જે છે તે સુરક્ષા કર્મચારીનું કામ જે છે એલજે કેમ્પસની અંદર કરતા હતા. નવરાત્રિની સિઝન છે. આ નવરાત્રિની સિઝનની અંદર ઉજવણીના ભાગરૂપે દારૂ પીવાની એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ પાર્ટીનો જે કામ જે છે તે બગાડવાનું કામ પોલીસે કર્યું હતું. આ તમામ જે 5 લોકો છે તેઓની પાસે કોઈ પરવાનગી ન હતી. ત્યારે પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી અને ધરપકડ બાદ તેઓને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવે છે. તેઓની પાસેથી 37,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ સિહોર નગરપાલિકા સ્વચ્છતા અભિયાન તો શું, વિસ્તારમાં પણ સ્વચ્છતા જાળવી શકતું નથી. સિહોર નગરપાલિકાને સફાઈની યાદ અપાવવા માટે જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાની કચેરીમાં ટેમ્પો લઈને આવેલા વ્યક્તિએ નગરપાલિકાની ઓફિસમાં અને ચીફ ઓફિસરના ટેબલ પર કચરો ઠાલવી દીધો હતો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી ચીફ ઓફિસર રજા ઉપર છે. તેમની જગ્યાએ અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. તો સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડ્યા છે. નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી ચીફ ઓફિસર જ રજા પર છે. જી ચોક્કસ 17 તારીખથી રાજ્યભરની અંદર સ્વચ્છતા હી સેવાનો જે કાર્યક્રમ છે એક તરફ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે સિહોર તાલુકો છે ત્યાં નગરપાલિકાની બેદરકારી, જેને લઈને લોકો રોષ ઠાલ્યો હતો અને એવું કર્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસરને શરમાવાનો પણ વારો આવ્યો. કારણ કે એક તરફ દેશની અંદર સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે. તાજેતરમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ગાંધીજીની સ્વચ્છતાની જે વિચારધારા છે તેની વાત કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કચેરીની અંદર અધિકારીઓની બેદરકારીને લઈને નગરજનો પરેશાન છે. આવું સિહોરની અંદર સામે આવ્યું છે. સિહોરના વોર્ડ નંબર 7ની અંદર સફાઈનો અભાવ જોવા મળે છે. જોકે આ ઘટના માત્ર સિહોરના વોર્ડ નંબર 7ની નથી, પરંતુ સિહોર આખાની અંદર સફાઈના ધાંધિયા છે તે જોવા મળી રહ્યા છે. સિહોરના મુખ્ય રસ્તા હોય, સિહોરના ધાર્મિક સ્થળ હોય કે સિહોરના વોર્ડ હોય, પરંતુ સિહોરના જે કહી શકાય કે અંતરિયાળ વિસ્તારમાં પણ સફાઈની જે ગાડીઓ છે તે પહોંચતી નથી. કારણ એ છે કે સિહોરની અંદર સફાઈ કરવા માટેનો જે સ્ટાફ છે, સફાઈ કરવાની માટેની જે ગાડીઓ છે તે તૂટી ગયેલી છે, રિપેરિંગમાં છે, કંડમ હાલતે છે અને ઓછી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો આખરે ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને સિહોરના વોર્ડ નંબર 7ના લોકો ટેમ્પાની અંદર કચરો ભેગો કર્યો અને આ કચરો લઈને સીધા પહોંચ્યા નગરપાલિકાની ઓફિસે. નગરપાલિકાની ઓફિસે જઈને ચીફ ઓફિસર છે તેમને ટેબલ ઉપર કચરાના ઢગલા છે તે કરી દેવામાં આવ્યા, જેનો વિડીયો ઉતારવામાં આવ્યો અને વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. ત્યારે ખાસ કહી શકાય કે એક તરફ સરકાર સ્વચ્છતાની ઉપર ખર્ચો કરે છે, લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે અધિકારીઓ શા માટે સફાઈ યોગ્ય થાય તેની માટેની કામગીરી નથી કરતા તે મોટો સવાલ છે. જોકે અધિકારીઓ પણ પોતે
પોતાનો બચાવ ક્યારેક કરતા હોય છે. તેની અંદર આમાં પણ ચીફ ઓફિસરે એવો બચાવ કર્યો હતો કે 7 નંબરની અંદર કચરો લેવા ગાડી જઈ રહી હતી ત્યારે તે રિપેરિંગમાં આવી અને રિપેર બગડી હોવાથી તેને રિપેરિંગમાં લઈ જવામાં આવી હતી ને ત્યાં આગળ ગાડી નહોતી પહોંચી. પરંતુ એ સ્વીકારવા તૈયાર નથી કે શિહોર નગરપાલિકાની અંદર સફાઈના જે સાધનો છે તે અપૂરતા છે, જેને લઈને શિહોરની અંદર ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે. મહેસાણા નગરપાલિકા દ્વારા સ્થાનિક દૂધસાગર ડેરી તેના કમ્પાઉન્ડમાંથી રસ્તા પર પાણીનો નિકાલ નહીં કરવાની તાકીદ સાથે નોટિસ ફટકારવામાં આવી હતી. વરસાદમાં પણ ડેરી પાછળના ભાગે હનુમાનજી ડેરી નજીકની દિવાલે થઈ તિરુપતિ બંગલોઝના ગેટ પાસેથી ગેટ નંબર 5 અને 6 ના રોડ પર દુધિયા કલરનું દુર્ગંધ મારતું પાણી ડેરીમાંથી છોડવામાં આવ્યું હતું. મહેસાણા શહેરની દૂધસાગર ડેરીના કમ્પાઉન્ડમાંથી વરસાદના સમય સિવાય પણ ડેરી અને MIT વચ્ચેના રોડ પર પાણી છોડવામાં આવતા લોકોનું આરોગ્ય જોખમાયું છે અને છોડવામાં આવતા લોકોના આરોગ્ય જોખમાયું હોય તેવી ફરિયાદ ઉઠી છે અને જેના પગલે મહેસાણા નગરપાલિકા સ્થાનિક દૂધસાગર ડેરી પર રોડ પર પાણીના નિકાલ નહીં કરવા તાકીદ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. મહેસાણા જિલ્લાને ગૌરવ સમાન દૂધસાગર ડેરી કમ્પાઉન્ડમાંથી વરસાદના સમયે જે પાણી આવે છે તેને લઈને હાલ વિવાદ વકર્યો છે અને MIT અને દૂધસાગર ડેરી વચ્ચેના રોડમાં પાણી છોડવામાં આવતું હોય ગંદા પાણી સાથે માટી હોવાના રસ્તા પર કાદવ કીચડ થતા વાહન ચાલકો અને રાહદારીઓને સ્થાનિક સોસાયટીઓને રહીશોને હાલાકીમાં મુકાઈ ગયા છે અને લોકો દુર્ગંધ મારતા પાણીમાંથી ફરજિયાતપણે પસાર થવું પડતું હોય તેવું કમ્પાઉન્ડમાંથી ગંદુ પાણી છોડવામાં આવતા પાલિકાએ નોટિસ ફટકારી સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા સમયમાં કેવા પગલાં ભરે છે તે પણ એક જોવું રહ્યું છે. રાજકોટના માધવ પ્રિયદાસ સ્વામીના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે. માધવ પ્રિયદાસ સ્વામીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે સ્વામીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. માધવ પ્રિયદાસ સ્વામી સામે 3 કરોડની ઠગાઈ મામલે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય દાસ સહિત અન્ય સાધુ અને ટેકેદારો સામે ક્યાંક ને ક્યાંક એક ગુનાહિત ગંભીર જે ગુનો છે તે કરવામાં આવ્યો છે અને આ ગંભીર ગુનામાં 3 કરોડથી વધુ રકમની જે કૌભાંડ છે તે આચર્યું છે. રાજકોટ સહિત રાજ્યભરના જે ઉદ્યોગપતિ અને વેપારીઓ સાથે ક્યાંક ને ક્યાંક આ જે છેતરપિંડી છે તેમના તરફથી આચરવામાં આવી છે. રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો છે તે નોંધાયો છે અને તે જ ગુનાને લઈને ક્યાંક માધવપ્રિય દાસ તરફથી એક સેશન્સ કોર્ટમાં જામીન અરજી છે તે દાખલ કરવામાં આવી હતી અને આ જ જામીન અરજીને કોર્ટ તરફથી ક્યાંક ને ક્યાંક ફગાવી દેવામાં આવી છે. ખાસ લાંબા સમયથી માધવપ્રિય દાસ છે તે પોલીસ પકડથી દૂર છે. ખાસ તો એક સવાલ ત્યાં પણ ઊભો થાય છે કે પોલીસ પકડથી કઈ રીતે આ માધવપ્રિય દાસ દૂર રહી શકે, એટલે કે આવા જે સાધુઓ છે એટલે કે માધવપ્રિય સહિતના જે સાધુઓ છે તેઓ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે કોર્ટે પણ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જે જામીન અરજી દાખલ કરવામાં આવ્યું હતું માધવપ્રિય દાસ તરફથી તે જામીન અરજીને ફગાવી અને ખાસ તો એક પોલીસને પણ એક સૂચન કરવામાં આવ્યું છે કે વહેલી તકે માધવપ્રિય દાસને ક્યાંક ને ક્યાંક પોલીસ પકડમાં લેવી અને તેમની સામે જે કાર્યવાહી છે તે કરવી. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ મેળવવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.